જે બહુ મોટી મોટી જાહેરાતો થઈ રહી છે કે આયુષ્માન કાર્ડ આપી દીધું, માં કાર્ડ આપ્યું, પિતાજી કાર્ડ આપ્યું, ફૈબા કાર્ડ આપ્યું, અંકલજી આંટીજી કાર્ડ, બધા દરેક પ્રકારના કાર્ડ કાઢ્યા। પણ આ કાર્ડની વરવી વાસ્તવિકતા શું છે આજે વિધાનસભામાં જવાબ આપ્યો કે માત્ર સુરત શહેર અને માત્ર રાજકોટ શહેર, આ બે શહેરોમાં છેલ્લા 2 વર્ષમાં સરકારે 1712 કરોડ રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલોને ચૂકવી દીધા। આ 1712 કરોડ રૂપિયામાંથી સરકારી હોસ્પિટલ બનાવી હોત તો લોકોને શાનદાર સરકારી સુવિધા મળે। અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં અને અત્યારે હાલ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે પ્રાઇવેટ હોસ્પિટલો નથી બનાવી, સરકારી હોસ્પિટલો બનાવી, એમાં સરકારી સ્ટાફની ભરતી કરી, એમાં રોજગાર મળ્યો, દવા મળી, સારવાર મળી અને સરકારને પણ આશીર્વાદ મળે। જ્યારે ગુજરાતમાં ભાજપની સરકારે માત્ર સુરત, રાજકોટ 2 શહેરોમાં 1712 કરોડ રૂપિયા જેટલા જનતાના ટેક્સના પૈસા પ્રાઇવેટ હોસ્પિટલો ચૂકવી દીધા, તો આ 1712 કરોડ રૂપિયામાંથી દરેક તાલુકે એક સારામાં સારી 100 કરોડની હોસ્પિટલ બનાવી શકાય હોત। દરેક તાલુકે 100 કરોડના ખર્ચે શાનદાર સરકારી શાળાઓ, સરકારી દવાખાનાઓ ખોલી શકાય। 1700 કરોડમાંથી કમસે કમ 17 જેટલી સારામાં સારી સરકારી હોસ્પિટલો ખોલી શક્યો હતો। અને આ તો ખાલી સુરત રાજકોટનું, અમદાવાદમાં 2000 કરોડ ખર્ચ્યા હશે, વડોદરામાં ખર્ચ્યા હશે, ભાવનગરમાં ખર્ચ્યા હશે, જામનગરનો આ બધો આંકડો મેળવીએ તો મારી દ્રષ્ટિએ 50,000 કરોડ રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલોને ભાજપની સરકારે ચૂકવી દીધા। અને પ્રાઇવેટ હોસ્પિટલોએ શું કર્યું? ખોટા ઓપરેશનો કરી નાખ્યા, ખોટા સહી સિક્કા કરાવી નાખ્યા। ખ્યાતિકાંડ હમણાં બહાર આવ્યો હતો, અહીંયા અમદાવાદથી જામનગરની હોસ્પિટલમાં કાંડ બહાર આવ્યો। લગભગ અંદાજે 50,000 કરોડ કરતા પણ વધુની રકમ એ પ્રાઇવેટ હોસ્પિટલોને ચૂકવી દીધી। એના બદલામાં પ્રાઇવેટ હોસ્પિટલોએ કદાચ ભાજપને ચૂંટણી ફંડ ચૂકવ્યું હોઈ શકે। તો ચૂંટણી ફંડની લાઈનમાં જનતાના પરસેવાના પૈસા પ્રાઇવેટ હોસ્પિટલોના ખિસ્સામાં જઈ રહ્યા છે। જો આ પૈસાથી સરકારી હોસ્પિટલ બને તો આજીવન એનો લાભ લોકો લઈ શકતા હતા, પરંતુ સાંઠગાંઠ આજે વિધાનસભાના માધ્યમથી ખુલ્લી પડી ગઈ છે।